સાગર, શું છે? શું રહી ગયું? રહી કંઈ નથી ગયું. તો જુઓ, આપણે છે ને અત્યારે મારા મમ્મીની ઘરે જવું પડશે. કેમ વળી? શું થયું? એમનો ફોન આવ્યો હતો. હા તો એનું શું? અરે પપ્પાની તબિયત ખરાબ છે એટલે એમને હોસ્પિટલે બતાવવા જવું પડશે. હા તો પણ બતાવી આવે ને, એમની તબિયત ખરાબ છે તો હોસ્પિટલે જવામાં શું વાંધો છે? અને હોસ્પિટલ ક્યાં આગું છે? આ તારા મમ્મીના ઘરથી થોડાક આગળ જઈએ ને ત્યાં જ તો હોસ્પિટલ આવી જાય છે. હા તો એટલે જ તો કહું છું, આપણે જવું પડશે બતાવવા. અરે પણ તારો ભાઈ નથી ઘરે, બહાર ગયો છે. તમને ખબર તો છે ભાઈની. મમ્મી બહુ રડતા હતા, કહેતા હતા કે ભાઈને તો કંઈ નથી પડી. જેટલી વાર ફોન કર્યો એટલી વાર એ બસ એકની એક વાત કરે છે, મારી પાસે ટાઈમ નથી. અને ટાઈમ શું કામ નથી? કારણ કે દારૂ પીવા ગયા છે દોસ્તારો ભેગા. અને પપ્પાની એમને કંઈ નથી પડી. 2-3 દિવસ થઈ ગયા આવીને આવી વાતો ચાલે છે. ત્યારે હવે જઈને મમ્મીએ મને ફોન કર્યો. એટલે મેં કીધું છે મમ્મીને કે અમે અત્યારે ને અત્યારે આવીએ છીએ. એટલે પ્લીઝ જો તમારું જે કંઈ પણ કામ હોય ને એ તમે પોસ્ટપોન કરો ને, આપણે અત્યારે ને અત્યારે જવું પડશે. જો રીતિકા, સમજવાની કોશિશ કર. તારા મમ્મી પપ્પા એટલે મારા મમ્મી પપ્પા. હું એવું નથી કહેતો કે તારા મમ્મી પપ્પા પ્રત્યે મારી કોઈ જવાબદારી નથી બનતી, પણ એનો અર્થ એવો નથી કે તારા ઘરમાં ક્યારેય પણ થોડી પણ મુસીબત આવે કે કંઈ પણ કામ હોય ત્યારે આપણે જ જવું પડે. ચાલ એની આગળ પાછળ કોઈ ન હોત, એ એકલા હોત અને આપણે એની મદદ કરવા જાત, એ વેલિડ ગણાય. પણ દર વખતે તારો ભાઈ હોવા છતાં મારે મદદ કરવા જવું પડે, આ વાત તો ખોટી છે ને. હું પણ માનું છું સાગર, હું પણ માનું છું કે આ વસ્તુ ખોટી છે. હા, બધી જિમ્મેદારીઓ આપણા કરતાં વધારે ભાઈની છે. પણ હવે જો ભાઈ એમની જિમ્મેદારીઓ પરથી આમ મોઢું ફેરવી લે છે તો એવું થોડી ચાલે. અને એમને સમજાવવું એટલે પથ્થર પર માથું પછાડવું. હવે હું શું કરું મને પણ સમજ નથી પડતી. અને મમ્મીની વાતો સાંભળીને મને પણ બહુ ટેન્શન થાય છે. એ શું થશે? ચાલો આજે તો આપણે જઈને પપ્પાને હોસ્પિટલે બતાવી આવશું, પણ પછી શું થશે? જો આવું ને આવું ચાલતું રહ્યું તો મમ્મી પપ્પાનું જીવન તો સાવ એટલે સાવ નરક બની જશે. તારા ભાઈએ પહેલેથી જ તારા મમ્મી પપ્પાનું જીવન નરક જેવું કરી જ નાખ્યું છે. તારા ભાઈને સમજવાની જરૂર છે અને તારા મમ્મી પપ્પાને થોડું કડક થવાની જરૂર છે. તને ખબર જ છે ને કે તારા ભાઈના આવા સ્વભાવને કારણે, આવી આદતોના કારણે તારા ભાભી પણ તારા ભાઈને છોડીને જતા રહ્યા છે. અરે હવે એ નાના નથી, મારા કરતાં પણ ઉંમરમાં મોટા છે. અને જો એ જ ના સમજી શકતા હોય તો દીકરો હોવાનો મતલબ જ શું બને છે? હું જાણું છું સાગર, એ કેવા છે કેવા નહીં ને શું કરી શકે છે ને શું નહીં, પણ એમાં મમ્મી પપ્પાનો તો કોઈ વાંક નથી ને. જ્યારે કડક બનવાનું હતું ત્યારે કદાચ થોડી છૂટ આપી દીધી હતી, પણ હવે તો એ ગમે એવા કડક થઈ જાય છતાંય ભાઈ હવે થોડી સાંભળે એ લોકોનું. હવે તો એ બસ સામું બોલે છે. અને જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે તો બહુ ઝઘડા થતા હતા ઘરમાં. અત્યારે પણ થતા જ હોય, પણ મમ્મી મને બધી વાત નથી કરતા. સારું, જો એવું જ હોય ને તારા પપ્પાને આપણે હોસ્પિટલ લઈ જવા પડે એમ હોય ને તો એક કામ કર, તું ઘરમાં થોડું કામ બતાવ, ત્યાં સુધીમાં હું ઓફિસે એક કાંટો મારી અને પાછો આવતો રહો, પછી જઈએ. સારું, હું તમને ફોન કરું. મમ્મી, તમે આ બાપુજીના પગ દબાવો છો એની કરતા એક કામ કરો, બાપુજીને ગળું દબાવી દો. શું કામ? ઘણું શું કામ દબાઈ દે? એટલે આ બધી તકલીફોથી છે ને બાપુજીને મુક્તિ મળી જાય. બિચારા રોજ રોજ આમ હેરાન થાય, ક્યારેક પગ દુખે, ક્યારેક માથું દુખે, ક્યારેક કાંઈક દુખે. હા, એની કરતાં મનુષ્યને જીવનમાં શાંતિ મોતથી જ મળે. તું દારૂ છોડી દઈ ને તો આ બધા શબ્દ બોલવાના બંધ થઈ જાય તારા. તને ભાન આવે, થોડું જ્ઞાન આવે. વાહ બાપુજી વાહ! તો આ ચોપડો વાંચતા હતા તમે? આ વાંચતા હતા? તબિયત તો તમારી ઠીક છે ને, એને આ બધું વાંચવાનું કેમ મેલ થાય તમારે? જ્યારથી કાયાનું સર્જન થયું છે ત્યારથી જ મન અને મહિલા શું લખ્યું છે? માન્યા કે મન હોય તો માળવે જવાય, પણ મન કહે તેમ રોજ ના કરાય.
આ એકદમ સાચું લખ્યું છે બાપુજી. હા તે તું પાલન કરની એનું. મારે કાંઈ પાલન કરવું નથી. આ દારૂ છોડની પણ તું. અરે મમ્મી કેવી વાત કરો છો? હું ક્યાં, હું તો થોડું થોડું પીવું છું. ક્યાં જાજુ પણ પીવું છું એટલું દારૂ? પણ નહીં પીએ ને તો તારું જીવન સુધરી જાય. તારા હારી છોકરી જોઈને લગ્ન કરાવી દેવું, તારું સંસાર માંડી દઉં. મારે આ લગ્નની મોહમાયામાં પડવું નથી. તો હું કરવાનું આખી જિંદગી? એમ જ પહોંચ. હા ને અમે છેતા સુધી પછી તારી કોણ સંભાળ રાખે? ઘણી બધી સંસ્થાઓ છે, અમારા જેવા માટે જ તો હોય છે. ના, એવા વિચાર નહીં કરવાના બેટા. તું થોડું તો ધ્યાન કર. જો તારા બાપુજીની તબિયત સારી નથી, હવે હમણાં હું એકલી પડી જાઉં છું, ઘરનું કરવું એનું જોઉં. તું છે ને આ બધી આદત છોડી દે ને હું ઘરમાં બહુ લાવી દઉં ને તો મને સથવારો થાય. એ બધું છોડો ને મમ્મી, હું શું કહું છું, મારે આ બધા માટે છે ને પહેલાં પૈસા કમાવવા પડે એમ છે. તો બાપુજી, આપણું જે પેલું એક ઘર છે ને જે તમે ભાડે આપ્યું છે દર મહિને, કેટલું 35,000 ભાડું આવે છે, તો એ ઘર આપણે ભાડાની માથાકૂટ કરવા કરતાં 50 લાખમાં વેચી નાખીએ તો? શું કામ? ના, હમણાં કોઈ વેચીને વાણિયા નહીં થવાના. જિંદગી કે તારી પતિ નથી ગઈ, હજુ તો તારું કેટલું કામ બાકી છે. અરે એ પૈસાને આપણે ધંધામાં નાખશું, પછી બહુ રૂપિયા થશે ને પાછું બીજો મકાન લઈ લેશું. પણ તું પહેલા આને છોડ, પછી આપણે વિચાર કરો. અરે પણ આ તો માણસે પોતાની જિંદગીમાં આનંદ થાક ઉતારવા માટે એ લેવો ક્યારે પડે. હોય? અઠવાડિયે એકવાર હોય. ચલો ભાઈ રજાનો દિવસ છે, શાંતિથી બેઠા છે તો સમજા. આ તો રોજ સવારથી ચાલુ થઈ જાય તો ક્યાં પત્તો લાગે? દિવસ કેમ જાય? અરે હું ક્યાં નોકરી કરું છું તો મારે રજા નહીં હોય? મારે તો રોજ રજા જ હોય. હા તો દારૂ પીવે તો રજા જ હોય ને. બંધ કર ને તો રજા નહીં થાય ને કામે લાગે. હારી નોકરી જો. એ બધું છોડો, મને તમે છે ને હું કહું છું એમ કરો, મજા આવશે. ના નથી કરવાના. તું કે એ તો હમણાં થવાનું જ નથી. તું સુધરી જાય તો કર્યું. તું જો કહે ને મમ્મી પ્રેમથી સમજાવું છું ને સમજી જાઓ. તો હું કરે? મને ગુસ્સો આવશે ને તો હા, છેડતો જ નહીં છેડતો. તારા બાપને તો. આ તમારો પાવર છે ને બહુ વધી ગયો છે. બાપુજી સમજાવી દો એમને, પ્રેમથી સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી હું બીજો રસ્તો અપનાવીશ ને. હા હા તો જોઈ લેજો. હા સમજી ગયા? હા, એના માટે તને જન્મ આપ્યો એમ, અમને મારવા હારું એમ. અરે આવી જિંદગી આપવા કરતા જન્મ જ ન અપાય ને. ખોટું હેરાન થવા માટે જન્મ આપ્યો તમે મને, લોકોના ધક્કા ખાવા માટે જન્મ આપ્યો મને, એની કરતા તમે એમ. તું સારી રીતે જીવે ને એના માટે તને જન્મ આપ્યો, પણ તું આવરે રસ્તે કે તારા બધા દોસ્તીઓ બધી છોડની, સંબંધ બધા હાથેથી છોડની. જે નકામા માણસ છે ને એને ભૂલી જા, સારા માણસના સંબંધ બાંધ. મમ્મી તમારા ફાલતુના ભાષણ બંધ કરો, નહીં તો મારું મગજ જાય ને આ પપ્પા કરતા પહેલા તમે વયા જાવ એવું લાગે આ છે તો મને. અંતાપ પતી જાય, હું ચાલી જાઉં તો અરે ચાલા જાઓ ને. તમને શાંતિ. હા શાંતિ. આ તારા બાપાને દવાખાને લઈ જવાના, રિપોર્ટ કરાવવાના, એ બધું કામ તો તને કાંઈ દેખાતું નહીં ને ભલતું ભલતું હુજે છે. હવે રિપોર્ટ અત્યારે દવાખાના ડૉક્ટરે કહ્યું છે કે આમાં કંઈ વધે એમ નથી, એટલે સારું થાય એમ નથી, એટલે ખોટું તમે માથાકૂટ રિપોર્ટ બીપોર્ટની માથાકૂટ નહીં કરો. દવા જે આપી છે ને રેગ્યુલર એ લયા કરો એમ કીધું છે ને બાપુજી. દવા ના કરવું જ પડે. મેં બેનને ફોન કર્યો છે, આવો હે બેન હમણાં, એટલે પછી બોલે તને ભાઈ સમજ. બધું બેનને જ, એટલે આ ઘર બાર કઈ બેનને આપી દેવાનો વિચાર નથી ને. એમ કઈ એટલા ગાંડા નથી અમે કે બેનને ઘર આપી દેવાના. તું છે ને બેઠેલો છે ને, અમે તારું બધું વિચારીએ, તું અમારું નથી વિચારતો. તમે ગાંડા હોત ને તો સારું હોત. આ વધારે હોશિયાર છો ને એટલે જ મારે માથાકૂટ છે. તો જ આ ઘર ટકી રહેલું છે, નહીં તો આટલું પણ નહીં ટકે. જેસીબી ફરી જાત નહીં તો આ ઘર ઉપર. હા જેસીબી ફરી જાય, એના હારું ફરી જાય. વાત કરે છે બાપુજી, હું 2 દિવસમાં મને તમે જવાબ આપી દો કે આ ઘરનું પેલું જે ઘર છે એ કરી નાખો, એટલે તમારા દીકરાનું ભવિષ્ય સુધરી જશે. તું પહેલા દારૂ છોડ, પછી વાત કરવા આવજે અમારી. મારા હાથમાં શું વાયરસ લાગ્યા છે તો તમે પપ્પાને હાથ લગાવવાની ના પાડો છો? ના હાથ લગાવની, મેં કાંઈ ના આપે પણ ઘરું નહીં દબાવવાનું. ઘરું ક્યાં દબાવ્યું છે? ઘરું તો પહેલા પપ્પા કરતા વધારે તમે નડો છો મને. તમારું દબાઈ દે, હું તો નવરી પડી જાઉં. આમ ને આમ ચાલુ રહેશે ને દબાઈ દેવું પડશે મારે ગળું. હા તો દબાઈ દેજે. પપ્પા સમજાવો, ખોટું કરે છે મમ્મી. ખોટું કરે છે. આવી ગઈ દીકરી. પપ્પા પપ્પા
કેવું છે તમને હવે? હા, બેટા અત્યારે દવા લીધી ને તો થોડું સારું છે. જો પપ્પા આવી રીતે છે ને આમ મેડિકલ પરથી લઈને દવા ન પીવાય, સરખી રીતે બતાવી દેવાય હોસ્પિટલે. અને હું એટલે જ આવી છું. હા મમ્મીએ કીધું મને બધું. એને ચેકઅપ કરાવીએ બધું તો જ ખબર પડે ને કે શું છે. બીમારી પકડાય તો દવા અસર કરે ને. પણ દવાખાને ઓલો કપાતર હારી આવે તો જઈએ ને દવાખાને. પપ્પા તમે એમની વાત રહેવા દો. અને હવે હું આવી ગઈ છું ને, હું તમને હોસ્પિટલે લઈ જઈશ. રહી વાત ભાઈની જવાબદારીઓની, તો એને આજ સુધી કોઈ દિવસ પોતાની કોઈ જવાબદારી નિભાવી નથી, તો હવે શું કરી લેશે? અરે સવારે બહુ ઝઘડો કરીને ગયો છે અમારા ભેગા. એમ કે પગ નહીં દબાવો, ગળું દબાવી દો, આમ કરો તેમ કરો. મને કેટલું બોલી ગયો છે. મેં કહ્યું એમ કંઈ કરાતું હશે? કેવી વાત કરે છે. ખરેખર મમ્મી, મને તો છે ને તમારા બે ઉપર ગુસ્સો આવે છે અત્યારે. અરે આટલું બધું થઈ ગયું અને તમે છો કે મને કોઈ દિવસ કંઈ ન કીધું ફોન કરીને. અરે એકવાર તો કહેવાય ને કે ભાઈનું હવે હદ કરતાં વધારે વધી ગયું છે. હું એની સાથે વાત કરત, ગમે તે કરત, પણ મને બધી ખબર તો હોવી જોઈએ ને. હા એટલે જ તો તને આજે કહું છું ને. આપણી પેલી મિલકત છે ને એ વેચીને એમ કે મને પૈસા જોઈએ છે. એમ કે મારે બિઝનેસ કરવો છે. મેં કહું પહેલાં તું તારો દારૂ છોડ, પછી બિઝનેસની વાત કર. ત્યાં સુધી કંઈ નહીં મળે તને. જ્યાં એ બધું રહેવા દે ને. હવે આપણે જમાઈના સમાચાર તો પૂછ. હા એ ક્યાં છે જમાઈ? એવા જ તારા ભેગા? હા, એ જ મને લઈને આવ્યા છે ને. એમને મને કીધું કે બીજી બધી વાતો પછી કરજો અને પહેલાં પપ્પાને લઈને આવોની છે. એટલે અમે દવાખાને લઈને જઈએ એમ. હા તો હું આવું ને. નથી જવું દવાખાને, રહેવા દે. ના ના, આટલી ખરાબ તબિયત એને કહી કે દવાખાને નથી જવું. ઊભા તો થવાતું નથી તમારાથી. બધી ખબર છે મને. આ શું કામ ના પાડો છો ને, મને બધી ખબર છે. દીકરો લઈ જાય તો સારું, દીકરીને કંઈ ન કહેવાય. દીકરી મને હોસ્પિટલે લઈ જાય, દીકરો છે છતાંય, બસ એ ખોટું લાગે છે તમને, બીજું કાંઈ નહીં. ખોટાની વાત નથી બેટા. હું દીકરીનું લૂણ માથે ચડાવવા નથી માગતો. પપ્પા અત્યારના જમાનામાં એવું કંઈ નથી હોતું. તમે જ કહો છો ને મને કે તમારા માટે હું ને ભાઈ એક જ સરખા છીએ, તો પછી આ દીકરા દીકરીમાં ભેદભાવ શેનો? જેટલી જિમ્મેદારી ભાઈની બને છે એટલી મારી પણ બને છે. ભાઈ નિભાવતા નથી અને હું નિભાવવા માંગુ છું. એટલે તમે છે ને હવે આ બધી ચિંતા છોડો. આ બધી જ ચિંતા તમારા મગજમાંથી કાઢી નાખો કે આ દીકરીનું ઋણ ને આ ને તે. તમારા માટે તમારી દીકરી અને તમારા જમાઈ, એ બંનેઓ તમારા દીકરા દીકરી જ સમજો અમને બંનેઓને. અને ચાલો અમારી સાથે, ચાલો ફટાફટ, તમારા જમાઈ રાહ જોવે છે નીચે. હા ને હું શું કહું, હવે તું આવી છે તો રોકાજે અહીંયા તું ને જમાઈ થોડા દિવસ. તો જ આ બધું પપ્પાનું સરખું થાય, દવાનું ને આ ને તે ને પછી રિપોર્ટના ધક્કા ને બધું કોણ ખાશે દીકરા? મારાથી તો કાંઈ જવાય નહીં. હે ને? એ તમે ચિંતા નહીં કરો. એમ પણ જુઓ, લગ્ન થઈ ગયા ને એનો મતલબ એમ નહીં કે હું પરાઈ થઈ ગઈ. હા મને તમે બધી જ વાત કરી શકો છો મન ખોલીને. આ તમે આટલી બધી વાર લગાવી, મારા લગ્ન થયા પછી તમે આ ઘરમાં શું થયું ને શું નહીં તમે મને કંઈ ન કીધું. અને હવે જ્યારે કીધું છે તો તમે ચિંતા નહીં કરો. હું અહીંયા તમારી પાસે રોકાઈશ અને આવવા દો ભાઈને. એનું તો છે ને હવે ખેર નહીં. અને અત્યારે એ બધી ચિંતા છોડો. પપ્પા તમે હોસ્પિટલે ચાલો. હા ચાલ. અમે અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, ચાલો તમે. કોઈ આવ્યા છે, જોઈ લેવાય આજુબાજુ. ફોન મૂકી દેવાય થોડીક વાર. કેમ છો બેન? કેમ છો જમાઈ? બસ મજામાં. આજે બહુ દિવસ પછી દેખાણા. શું થયું? સસરાને ને સાસુની યાદ આવી એ લાગે. યાદ તો આવતી જ હોય હંમેશા, પણ આજે થોડીક વધારે જ યાદ આવી ગઈ એટલે આવવું પડ્યું. જ્યારે કોઈ માણસ પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લે તો અમારે તો આવું જ પડે ને. સાચી વાત છે. કેમ તને એવું લાગે છે કે હું મારી જવાબદારી પૂરી નથી કરતો? જો મારી જે જવાબદારી આવે છે એ બધી હું પૂરી તો કરું છું. જેમ કે સવારે વહેલું ઉઠવું, કામ ધંધાની તલાશ શરૂ જ છે. કોઈ સારો ધંધો મળે, શેરીના છોકરાઓ છે ને હેરાન કરીને કંઈક તો. છોકરાઓથી છે ને સખ્ત નફરત છે મને. એ તો નાના છે એટલે હેરાન કરતા હોય, પણ જ્યારે છોકરાઓ મોટા થઈ જાય છતાંય જો મા બાપ હેરાન થાય ને તો એ ન સારું લાગે. બિલકુલ સાચી વાત.
છોકરાઓ મોટા થાય મા બાપને હેરાન કરે એટલે જ મેં આ લગ્નની વાત ટાળી દીધી છે. કાલ ઉઠીને મારા છોકરા થાય ને મને હેરાન કરે એની કરતાં આપણે લગ્ન કરવા જ નહીં ને એટલે બાળકોની માથાકૂટ જ નહીં. એવું તમે કોઈ દિવસ તમારા માટે વિચાર્યું હોત તો વધારે સારું થાત. તમારા પણ મા બાપ છે. તો તું કહેવા શું માંગે છે? હું મારા મા બાપને હેરાન કરું છું? અરે પલકો ઉપર રાખું છું એમને. એ તો દેખાઈ આવે છે મારા વાલા શાળા સાહેબ, બધું દેખાઈ આવે છે. તમે મારા મોઢામાંથી ના બોલાવો તો વધારે સારું. તમને છે ને શરમ આવવી જોઈએ. તમારા પપ્પાની હાલત ખરાબ છે, એમની તબિયત ખરાબ છે, તો એમને હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ માત્ર ને માત્ર તમે રખડ્યા કરો છો, ધ્યાન નથી દેતા. ખાલી રખડતા નથી, એમને એવું પણ કહે છે કે હા પપ્પાનું માથું દુખતું હોય ને તો માથું ન દબાવાય, એમનું ગળું દબાઈ દેવાય. અરે આ મમ્મી છે ને, મમ્મીનો આજકાલ છે ને મગજ ખરાબ છે. આ પપ્પાની તો દવા પછી કરો, પહેલાં મમ્મીની દવા કરવી પડે એમ છે મગજ નહીં. આડું અવળું ગમે એ બોલી દે તોય હું સહન કરું છું એક દીકરો થઈને. હા હા, કેમ નહીં? કારણ કે તમારા મમ્મી પપ્પાએ તમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા. એને એવું હતું કે મારો દીકરો મારા ગટપણની લાકડી બનશે, પણ એને નહોતી ખબર કે એનો દીકરો ગટપણની લાકડી નહીં પણ એને જ મારવાની લાકડી બનશે. હા જમાઈ, તમે કેવી વાત કરો છો? મારા ઉપર આરોપ નાખો છો? અરે મારે જેટલી સાચવણી તો કોઈ કરતું ન હોય. આ મમ્મીની કદાચ તબિયત ખરાબ હોય તો હું જાતે જમવાનું બનાવીને એમને ખવડાવું છું. બસ કરો ને ભાઈ, શું કામ આટલા બધા નાટક કરો છો? તમને પણ ખબર છે અને અમને પણ બધી જ ખબર છે. તો આ બધા ખોટા નાટક રહેવા દો અને પ્લીઝ, અમે તમને પ્રેમથી સમજાવવા આવ્યા છીએ. પ્લીઝ સમજી જાઓ અને તમારી જે જિમ્મેદારી છે ને એ પૂરી કરો. હા શું છે બધું કે મિલકત વેચીને પૈસા આપી દો? દારૂની લત છોડી દો ને ભાઈ. અરે આ તો નોર્મલ વસ્તુ છે. આ દારૂ આ જમાય ઘણી વાર પીતા હોય તો એમાં શું થઈ ગયું? આ તો જો સમયની સાથે છે ને માણસે ચાલવું પડે. ને આ દારૂ વસ્તુ કેવી છે ખબર? થોડી ઘણી પીએ ને બધું ટેન્શન મટી જાય. અને આ મમ્મી ને પપ્પા એટલું બધું ટેન્શન આપતા હોય ને મને, એટલે થોડું ઘણું લેવું જ પડે મારે. શું ટેન્શન આપે છે એ લોકો? શું કહે છે તમને? અરે શું નથી કહેતા, આ વારે ઘડીએ વાતે વાતે રોકવા ટોકવા બીજી ન મજા આવે. તમે તો જેમ બહુ સાંભળો છો ભાઈ. તમને ખાલી આટલું કહું છું કે આ બધું હવે છોડો. આ ખોટી બધી સંગત તમે છોડશો ને તો જ તમે સાચા રસ્તે ચાલી શકશો. અને આ બધી સંગત છોડશો ને અને કંઈ બિઝનેસ કરશો, કંઈ કામ ધંધા કરશો તો તમને કોઈ સારી છોકરી મળશે જેમ મમ્મી પપ્પાને સાચવશે. હવે હું અહીંયા આવી છું, 2-4 દિવસ રહીશ, મહિનો રહીશ, પણ આખી જિંદગી તો અહીંયા રહીને મમ્મી પપ્પાની દેખભાલ નહીં કરી શકું ને. જો એક કામ કર, તને મમ્મી પપ્પાને આટલી બધી ચિંતા થતી હોય ને તો મમ્મી પપ્પાને તું તારે હારે લઈ જા. બસ મારે જે વ્યવસ્થા કરવાની છે ને જમવા બમવાની હું જાતે કરી લઈશ. મારી શરમ નથી રાખતા તમે? હા તમારા જીજાજીની તો શરમ રાખો. જીજાજી પોતાના મા બાપને સાચવતા નથી, એણે પોતાના મા બાપને મોટા ભાઈને ત્યાં મૂકી. હવે આપણને સલાહ આપશે. હવે તું કંઈક બોલીશ કે જો મારાથી વધારે બોલાઈ જશે ને તો ખોટો અર્થનો અનર્થ થશે ને, ઝઘડો થઈ જશે. જુઓ ભાઈ, અરે તમને તમારી કંઈ નથી પડી, મારું તો કમસે કમ વિચાર કરો. અમારા ઘરમાં જે કંઈ પણ છે ને એ તો બહુ સારું છે. મારા સાસુ સસરા એ તો એમના જે મોટા દીકરા છે એમની પાસે પણ રહેવા માંગે છે ને અમારી પાસે પણ રહેવા માંગે છે. બંને ભાઈઓની નોકરી અલગ અલગ શહેરમાં છે એટલે અમારે અલગ અલગ શહેરમાં રહેવું પડે એમ છે. એટલે એ બધી છે ને મજબૂરીઓ કહેવાય. તમારી જેમ નહીં કે બસ પોતાની જિમ્મેદારીથી મોઢું ફેરવી લેવું. જો બેન, તને જ લાગતું કે તું કંઈક વધારે બોલી રહી છે? હું એકદમ બરાબર બોલી રહી છું અને હવે જઈને બોલી રહી છું. આખી જિંદગી બસ સાંભળ્યું છે તમારું. પણ તું હવે સાંભળી લે. મારી લાઈફમાં અને મારા ઘરમાં શું થઈ રહ્યું શું નહીં ને એમાં વધારે તારે માથું મારવાની જરૂર નથી, બરાબર? રહી વાત મમ્મી પપ્પાની, જો તને મારી સાથે એમ લાગતું હોય કે એમને તકલીફ છે તો લઈ જાય યાર. એ લોકો જો આવતા હોય ને હું તો ક્યારની લઈ ગઈ હોત. રહેવા દે ને. તો રહેવા દે, બીજી વધારે માથા મારવાની જરૂર નથી. હવે આવી છો તો મમ્મીને કે જમવાનું બનાવી દે, જમીને જાઓ. તો સારું લાગે ને બા દવા? ફરક લાગે છે? હા, દવાખાને ગયા પછી થોડો સારું છે. તો પછી એમ તો ઘરમાં બેસી રહે તો કંઈ થોડું સારું થાય. ડૉક્ટરને તો બતાવવું જ પડે. બતાવવું તો પડે જ, પણ આપણે કોને લઈને જવું એ તકલીફ હતી ને. આ તો દીકરી આવી, સારું કર્યું જમાઈ નહીં ગઈ, લઈ ગયા. એટલે જ તમે એને ફોન કર્યો કે તું ભાઈ આવ
તારા પપ્પા બહુ બીમાર છે ભાઈ તો કઈ સામે જોતો નથી. વાહ 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 વાહ, ભાઈ બિચારો કાંઈ કરતો નથી. હા, બધું તમારી દીકરી જ કરે છે. આટલા દિવસે બાપુજી બીમાર હતા, તારા પપ્પા બીમાર હતા, હા તો તને કેટલી વાર કહ્યું કે દવાખાને લઈ જવાના, એના રિપોર્ટ કરાવવાના. લઈ ગયો તો ને દવાખાને, ડૉક્ટરે કહ્યું હતું ને કે થોડાક દિવસ જોઈ લો, પછી જરૂર પડશે તો રિપોર્ટ કરાવશું. પણ નહીં, દીકરીને ફોન કરીને કહી દીધું કે આ દીકરો તો ધ્યાન કંઈ આપતો નથી, તારે આવવું પડશે, તારે નાક કપાવવું છે મારું. હા એ ભાઈ તું દવાખાને ન લઈ જાય તો કાંઈ નહીં, પણ હવે શાંતિથી જીવવા તો દે. શું શાંતિથી જીવવા દો? જીવવાનું તો તમે મારું હરામ કરી નાખ્યું છે. આ તમે માંદા પડ્યા ને એની કરતાં વહેલી તકે તમે અહીંયાથી. બસ તારા મોંમાં તો એક જ શબ્દ છે, તે એ જીવે તને હું વાંધો છે. મને કંઈ વાંધો નથી. તો પછી મને વાંધો છે તમારા બેથી. તમે બે આ ખબર નહીં મારી જિંદગીમાંથી ક્યાં પનારે પડ્યા છો. આ ભગવાન એ તમારા ઘરે પેદા કરવો તો મને ભિખારીઓના. અમારે પનારે પીડ્યો ભાઈ, અમે તો કાંઈ તારા પનારે પીડ્યા નહીં. તને હું દુઃખ છે તે કે દુઃખ તો તમે મને આપો છો. આ તમારી લીધે જ મારી જિંદગીમાં દુઃખો છો. દુઃખ છે ને તમે જ છો. તમે અમારી જિંદગીમાંથી જતા રહો ને તો મારી જિંદગીના બધા દુઃખો જતા રહેશે. તમે ખબર નહીં માં છો કે મારા દુશ્મન છો. જાતે દુઃખ ઊભું કરેલું છે. તને એક વસ્તુ કહ્યું ને, તું એક વસ્તુ છોડી દે તો આખી જિંદગી તારી સુધરી જાય છે. અમે બધું તું જે કહે તે કરવા તૈયાર છે, પણ તું અમારી એક વાત માનતો નથી ને, તાર બધું અટકે છે. બસ મમ્મી બસ, હવે તમે વધારે બોલી રહ્યા છો. મારું ગળું ન પકડી. બહુ થઈ ગયું તમારું હવે. ખરું કહી ને, બસ લપકેરમાં પણ એને એને ખરું કહી ને તો મારું ગળું દબાવે છે. આ તો તું એને હા, પગે બંનેવનું દબાઈ દેશ ગળું. તમે સમજો છો શું મને? બસ બંધ થાને ભાઈ, જે કહે એ સાંભળ બસ. હાથ ચાલાકી નહીં કર, મોઢેથી વાત કર. બસ બહુ થઈ ગઈ. આટલા સમયથી તને મોઢેથી સમજાવતો હતો, પણ તમે એમ સમજો એવા લાગતા નથી. લાગે છે કે અમારે હાથ ચાલાકી કરવી જ પડશે. તો શું કરે? રહેવા દે ને કહું છું, હું કરે એને વાર નહીં લાગે ગળું દબાવતા. 2 દિવસમાં બતાવી દઈશ કે શું કરીશ. 2 દિવસ. 2 દિવસમાં તમને ખબર પડી જશે કે હું શું કરીશ. પણ બે અમે કહીએ તે તારે કેમ નહીં સાંભળવું? ને મારે અમે કોઈને તું સાંભળવું. કહે તે અમારે સાંભળવાનું સાંભળવું પડશે. કેમ? અમે મા બાપ છે, તું દીકરો છે. એટલે ખોટે હું કામ એને એની લપ કરે છે? કોને હું કરવાના બોલો? એ બધું માંગે છે એને આપી દેવાનું. અરે ગળું દુખી દે તો ખબર ય અંતપ નહીં પતી જાય. એની હાથેથી જીવવું ઓછું મારે. કંટાળી ગયેલી છું એનાથી તો. એ મારી એક વાત સાંભળે છે, હું એને એક જ વસ્તુ કહું, તું એક વસ્તુ છોડી દે, તને બધું અમે આપવા તૈયાર છે. તું જે માંગે તે આપવા તૈયાર છે, પણ માને છે જ ક્યાં? હાલ્યો, એને શું કરવાનું? દે હવે નાટક નહીં કર. મારે બેસવું નથી. એક કામ કરો, તમે મને તો જીવવા નથી દેતા. હાલ્યો, ચક્કુને મારી હાથી નસો કાપીને મને મારી નાખો. અમે એટલા ગાંડા નહીં તારા જેવા. અમારામાં બુદ્ધિ છે. મેં તને અને ભાઈ એક જ વસ્તુ તારી પાસે માંગુ છું, તું એક વસ્તુ મને આપી દે, છોડી દે તો હું તને બધું તારા નામ પર કરી દઉં. ચલ એ ક્યારે શક્ય નથી. બસ એટલે તું દુખી રહી છે ને મા બાપને નહીં બદનામ કર. દુઃખી તો તમે મને કર્યો છે. બહુ થયું હવે તમારું. બહુ બહુ ભાષણ સાંભળી લીધું. રસ્તો કાઢી નાખો એટલે વાર્તા પતે. સમજી ગયા? આ બધું તારું જ છે. અમે લઈને નથી જવાના. મરી જો હું તે દિવસે પણ 2 દિવસ પછી હું આવીશ. તો કાં જાય 2 દિવસ માટે કહીને જા. હવે 2 દિવસની ધમકી આપે છે. હું તને શું કહું છું કે આ રોજ રોજના ઝઘડા ને આ ધમકી મારીને ગયો છે ને, એટલે 2 દીમાં શું કરે ને એનું કાંઈ નક્કી નહીં. એની કરતાં આપણે જ કાંઈક રસ્તો કાઢી લઈએ. હા, કેમ લાગ્યો મારો પ્લાન? સારું, તમે જેમ ઠીક લાગે એમ. સાગર, સાગર જુઓ ને, હા મમ્મી પપ્પાને શોધવાની એટલી બધી કોશિશ કરી, એ મળતા જ નથી. શું કરું શું નહીં કંઈ ખબર નથી પડતી. જુઓ ને 4-5 દિવસ થઈ ગયા. સાગર, મને બહુ ચિંતા થાય છે. જો મારી વાત સમજ, તું ચિંતા ના કરીશ. મમ્મી પપ્પા છે ને હા તારા ભાઈથી કંટાળીને જ ગયા હશે, પણ જ્યાં ગયા હશે ત્યાં દુઃખી નહીં હોય એની ગેરંટી હું તને આપું છું. કારણ કે તારા મમ્મી પપ્પાના દુઃખનું કારણ, મગજમારીનું કારણ, મુસીબતનું કારણ એક જ હતું, એ છે તારો ભાઈ.
પણ તારા ભાઈનું પેટનું પાણી હાલે છે ખરું? એને કંઈ ફેર પડે છે ખરો કે ના ના મારા મમ્મી પપ્પા મારું ઘર છોડીને જતા રહ્યા છે તો ચાલો આપણે એને ગોતીએ, એની ફાળ મેળવીએ, એમને કંઈ તકલીફ તો નહીં થતી હોય એ જાણીએ તો ખરા. અરે એને કંઈ થાય કે ન થાય મને એનું કંઈ દુઃખ નથી, કારણ કે એ બધી વસ્તુઓ હવે મારા માટે કંઈ નવી નથી રહી. હવે એ બધું જૂનું થઈ ગયું છે. ખબર જ છે કે એ માણસ શું કરવાનું છે, તો પછી એમાં શોખ ક્યાંથી લાગે? જુઓ સાગર, હા એ વાત મમ્મી પપ્પાનું દુઃખની તો મમ્મી પપ્પા ભલે આ બધાથી કંટાળીને ગયા હોય, પણ છતાંય તમને ખબર છે ને કે પપ્પાની તબિયત પણ સારી નહોતી. એ લોકો ક્યાં ગયા હશે, શું કરતા હશે, કયા હાલમાં હશે, ચિંતા તો થાય જ ને. એટલા બધા ફોન કર્યા મેં, ફોન એ બંનેઓના નથી લાગતા. અડોસ પડોશમાં પૂછતાછ કરી પણ એ લોકોને પણ કંઈ ખબર નથી. એમ જ કહે છે કે 4-5 દિવસથી નથી દેખાયા એ લોકોને, ઘર પણ બંધ છે. હવે હું ક્યાં જાઉં, શું કરું? સાગર તમે કંઈક કરો ને. તું ઉપાધિ ના કર, હું તારી સાથે જ છું. મમ્મી પપ્પાને ગમે ત્યાંથી આપણે શોધી લઈશું અને હવેથી છે ને આપણે તારા ભાઈને ત્યાં જવા જ નહીં દઈએ. આપણે એને આપણી પાસે આપણા ઘરે જ રાખીશું. પણ સૌથી પહેલાં તો આપણે તારા ભાઈના ઘરે જવું પડશે અને તારા ભાઈ સાથે વાત કરવી પડશે અને એને સમજાવવો પડશે કે કરે છે શું. એ ઘરે હોય તો વાત કરું ને. હું ઘરે ગઈ હતી પણ ઘર પણ બંધ હતું અને અડોસ પડોશવાળાએ પણ એવું જ કીધું કે 4-5 દિવસથી અમને કોઈ નથી દેખાતું અહીંયા. હવે ખબર નહીં, કદાચ મોડી રાત્રે આવતા હોય ને સવારે વહેલા નીકળી જતા હોય તો પણ મને કંઈ ખબર નથી. તો પણ એકવાર આપણે ત્યાં જઈશું અને પછી આગળ શું કરવું શું નહીં એ નક્કી કરશું. ઓકે? બાકી તું ટેન્શન ના લેતી, ખોટી ઉપાધિ ના કરતી. ઓકે? ટેન્શન તો થાય જ ને સાગર. સમજી શકું છું તારી પરિસ્થિતિને, પણ જો ટેન્શન લેવાથી પણ કંઈ સુધારો થવાનો છે એના કરતાં આપણે ગોતવા જઈશું ત્યારે મળી જ જશે ને. અને આમ પણ મારો એક ફ્રેન્ડ છે, હા ક્રિષ્ના કરીને, એને ફોન કરી દઉં છું. એની પોલીસમાં સારી એવી ઓળખાણ છે તો કંઈક કરી દેશે. હા હા પ્લીઝ. હાલો ક્રિષ્ના, સાગર બોલું છું. જો મારી વાત સાંભળ, છેલ્લા 4-5 દિવસથી મારા સાસુ સસરા ઘર છોડીને જતા રહ્યા છે. ક્યાં ગયા છે, શું કામ ગયા છે એની કંઈ ખબર નથી. એક કામ કરને, હા પેલા પીઆઈ સાહેબ તારા ઓળખીતા છે ને? અરે ઝાલા સાહેબની વાત કરું છું. હા તો એમને જરાક વાત કરને. હા જે બી ખબર પડે ને એવું તરત પાછો મને કોલ કરીને જાણ કરજે. ઓકે? સારું ચાલ મૂકું. એણે કીધું છે કે તું ચિંતા ના કર. હા એ ઝાલા સાહેબ સાથે વાત કરી અને જેમ બને એમ જલ્દીથી જલ્દી મમ્મી પપ્પાને શોધી પણ લેશે અને ઘરે મૂકી પણ જશે. સારું, ભગવાન કરે મમ્મી પપ્પા જાતે આવી જાય તો સારું. આટલી બધી ટેન્શન લઈએ છે એના કરતાં એમ નહીં કે મારી સાથે રહેવા આવી જાય. હવે જ્યારે મળશે ને ત્યારે એમની એક કંઈ નહીં સાંભળું, લઈ જ આવીશ અહીંયા આપણી સાથે. અરે તારા મમ્મી પપ્પા ખુદદાર છે અને જે વ્યક્તિ ખુદદાર હોય ને એ મરવાનું પસંદ કરે પણ પોતાની દીકરીના ઘરે રહેવાનું પસંદ ના કરે. કારણ કે એને સમાજનો ડર હોય ને, એને પણ એવું હોય કે જો હું દીકરીના ઘરે જઈશ તો લોકો મને ખોટી રીતે મેણા મારશે, જીવવા નહીં દે. એટલે પણ તું ઉપાધિ ના કર. મેં તને કીધું ને, મેં તને ભરોસો આપ્યો ને કે થઈ જશે તો થઈ જશે. આપણે અત્યારે ઘરે જઈએ, કદાચ ભાઈ ઘરે હોય તો. સારું ચાલ. કાં સારું કર્યું ને, મેં પ્લાન આપ્યો તો એ પ્રમાણે આપણે ઘર છોડીને આવી ગયા આ અનાથ આશ્રમમાં, ઓલા વૃદ્ધાશ્રમમાં. અને રોજ મંદિરના દર્શન થાય ને 2 વાર ભગવાનના દર્શન થાય મંદિરે. સેવા પૂંજા થાય ને મંદિરની, નવરાવે તો કરી લેવાની સેવા પૂંજાએ. નકર તો જો આપણે હજી રોકાણા હોત ને તો ભગવાનનું તેડું આવે ને એ પહેલાં આપણને ઉપર મોકલી દેત. બહુ હેરાન કરે, બહુ ગળું દબાવી દે ને ચપ્પુ લઈને આવે ને જાત જાતના નાટક કરે. આ બધા આપણા કર્મોના ફળ, બીજું શું કે આવો નાલાયક આપણે એટલા સારા અને આવો નાલાયક પેદા થયો. હવે એ બધું ઘરમાં ખોર વેખર કરે, એ બધી ફાઇલ હોધે ને બધું હોધે. જોજો ને તમારે જોવું હોય તો. ભલે ને જ્યાં ગોતું હોય ત્યાં ગોતે, આપણે લઈને વહી આવ્યા છીએ, હવે અહીંયા શું મળવાનું છે? પણ એમ એનો ગુસ્સો તો બહુ હોય. હવે કોની બેકાર હે ગુસ્સો? અત્યાર સુધી તો આપણે હેરાન કર જોયું ને, મળતે ઘરું દબાવી દે ને, મને તો ચપ્પુ મારી દે ને
ભગવાન આવા દીકરા કોઈને નહીં આપે. આપે નહીં ભગવાન, કઠણાઈ હોય અને આવો દીકરો થાય. આપણે કાંઈક આગલા જન્મનું હશે ભોગવવાનું, એટલે આપણા ઘરે આવા દીકરાનો જન્મ થયો. પણ દીકરીને કેટલું મન દુઃખ થયું ખબર છે? આપણે આ પગલું તો ભર્યું છે, મારી દીકરી કાં જ હવે? આપણું ઘર હતું તો આવતી હતી. હા, એને પણ જો સમાચાર સાંભળશે તો એને પણ દુઃખ થશે. તો પછી કાંઈ નહીં, જે થયું એ બીજું હું. અહીંયા જેટલા શ્વાસા બાકી હશે એટલે શાંતિથી તો લેવું. એ વાત તો તમારી સાચી છે. અને ઘરે તો ધરાઈને ધાન નહોતો ખાવા જતો. બીમાર હોય તો દવાખાને ન લઈ જાય. તો એની કરતાં તો અહીંયા આ બધા લોકો કેવા સારા છે, આપણું કેટલું ધ્યાન રાખે છે. રાખે વહેલા હેરવી એ હોત ને વૃદ્ધાશ્રમમાં તોય આપણા 5 વર્ષ લાંબા થાત. કંઈ નહીં, જે ભગવાનની મરજી હોય તે થાય. બીજું તો આ વૃદ્ધાશ્રમ એ ખાલી નામ જ છે હો. આમ ગણો ને તો એક મોટો પરિવાર જ કહેવાય. કહેવાય. કારણ કે આપણા પરિવારમાં કોઈ એટલું ધ્યાન નથી રાખતું, એટલું ધ્યાન આ લોકો રાખે. રાખે સારું છે આ વૃદ્ધાશ્રમ બનાવ્યા છે. આવા નાલાયક પાક્યા હોય તો માવતર ન્યા જઈને તો જિંદગી જીવે, ઘરે તો નરકની જિંદગી બનાવી દીધી હોય. આપણું જે છતાં આપણાથી શાંતિ નથી, ખવાતું નથી, રહેવાતું નથી, કાંઈ જ થતું નથી. આપણી મરજીનું આપણે માલિક જ નથી, એમ સમજે તો ચાલે. એ જ માલિક બનીને બેઠો છે. લાવો બધું આપો મને. હું આપે? એનો સ્વભાવ જ એવો છે, કમાતો હોય તો કોઈક છોકરી ન આપે. કહ્યું તો ખરું, તું આ બધું વ્યસન છોડી દે, સીધો કામ ધંધો કર, તો તને પરણાવી દઈએ સારી છોકરી જોઈને, લગ્ન કરાવી નાખીએ તારા પર. એ માનતો જ નથી. એને બધી દોસ્તી નથી છોડવી, દારૂ નથી છોડવો, તો ક્યાં પત્તા લાગે? હવે ભલે ગધેડાની જેમ રખડે એકલો, બીજું હું. આપણે કાંઈ એની ચિંતા કરવાની જરૂર નથી. તમે એમ કહો એ તો લાગે તો ખરું જ ને, આપણું મનમાં થોડું ઘણું તો આવી જ જાય. તો આવી જાય તો નહીં લાવવાનું. દીકરા માટે માને હોય, પણ આવા દીકરા માટે છે ને અફસોસ કરવાનો ન હોય. શું કરશું? पिताजी लेके आए थे ये बोतल अपनी बेटी के लिए, मेरे लिए तो कभी कुछ लाए नहीं. ભાઈ ભાઈ, શું છે આ બધું? મમ્મી પપ્પા ક્યાં છે? કેટલા દિવસ થઈ ગયા? 4-5 દિવસથી એ લોકોનો કોઈ પતો નથી. મમ્મી પાપા તમારા ઘરે નથી આવ્યા? અમારા ઘરે શું કામ આવે? અરે મને તો કહ્યું હતું કે હું મારી દીકરીને ત્યાં જાઉં છું મળવા માટે. રહેવા દો ને. ખોટું બોલવાની કોઈ હદ હોય. એક હદ કરતાં વધારે ખોટું બોલીએ ને તો સામેવાળો વ્યક્તિ તમને તરત જ પકડી પાડે. અરે જમાઈ, અમે ખોટું નથી બોલતા. હું તો એકદમ છે ને સાચો માણસ છું, દૂધથી મતલબ. ઓહો, જો તો ખરી, સાચો માણસ, દૂધનો ધોયેલો માણસ. રહેવા દો ને. કોને સમજાવવા બેઠા છો તમે? સાચું તારા ઘરે નથી આવ્યા? ભાઈ, શું કામ ખોટા નાટક કરો છો? તમને પણ ખબર છે, આ જ્યારે તમે જૂઠું બોલતા હો ને, તમારા મોઢા પર દેખાતું હોય કે તમે ખોટું બોલી રહ્યા અને છો. એના કારણે જ તારા મમ્મી પપ્પા ઘર છોડીને ગયા હોય ને, મને તો એવું જ લાગી રહ્યું છે. સાચું સાચું કહી દો, શું કર્યું તમે? અરે મેં કાંઈ નથી કર્યું. હું તો સવારે વહેલો ઉઠું અને પહેલા એમના પગે લાગુ, બંને પગે લાગી અને એમના આશીર્વાદ લઉં, પછી જ મારા દિવસની શરૂઆત કરું. સીધું કહો ને કે સવારે વહેલો તો ઉઠું, પણ આશીર્વાદ લેવા કે પગે લાગવા માટે નહીં, પોટલી મારવા માટે. કારણ કે ઘણી જગ્યાએ સવારમાં વહેલા મળે ને તો આ ભાઈ જતા હોય ને. અરે અમારે પીવું હોય તો અમે સ્ટોક જ રાખીએ. આજે પોટલીવાનો ફોન આવ્યો લાગે. કોઈનો ફોન અત્યારે ઉપાડવાનું નથી. તમને જે કહું છું ને એનો મને જવાબ આપો. જે પૂછું છું એ વાત કરો. શું કર્યું તમે મમ્મી પપ્પા સાથે? સાચું સાચું કહી દો, કારણ કે આ બધી વસ્તુઓ છે ને મજાકની વસ્તુઓ નથી. અત્યાર સુધી તમે બહુ ખોટું કર્યું છે, પણ હા, આ તો હવે હદ થઈ ગઈ. મમ્મી પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે 4-5 દિવસથી, એમનો કોઈ પતો નથી. ખબર નહીં ક્યાં હશે, કયા હાલમાં હશે. તમે દીકરા છો કે દુશ્મન છો, તમને જરાય ચિંતા નથી થતી? ચિંતા થતી હોત તો આવું કરત? જો હું સાચું કહું છું, મને તો એમ કહીને ગયા તે તારા ઘરે છે એટલે તમે પાછો ફોન નથી કર્યો. હવે ખબર નહીં ક્યાં જતા રહ્યા છે મારા મમ્મી અને તારા પપ્પા, મતલબ આપણા મમ્મી પપ્પા. કેટલી વાર કહું ભાઈ, હા મજાકની વસ્તુ નથી. પ્લીઝ આ બધું બંધ કરો હવે. મને એવું લાગે છે ને કે મમ્મી પપ્પાએ જાત્રાએ જવું હતું, બરાબર? મને ઘણા દિવસથી કહેતા હતા કે તું કહેતા હો તો જા. હું ના પાડતો તો મેં કહેવા તબિયત ખરાબ છે,
આવી તબિયત લઈને ક્યાં જાત્રાએ જશે? એટલે હું હંમેશા ના પાડતો હતો. એટલે જ હું ના પાડતો હતો ને, એટલે જ એ લોકો જબરદસ્તીથી મને પૂછ્યા વગર જાત્રાએ જતા રહ્યા છે. અરે કંઈ નહીં, જાત્રા પૂરી થશે એટલે આવી જશે. શું ગાંડા જેવી વાત કરું છું? જાત્રાએ જાય ને તો મને કીધા વગર ન જાય. અને ફોન બંધ તો ના જાય. હા, સાચી વાત છે. આ ફોન બંધ ન આવે, પણ પપ્પાને છે ને કેવી ટીવ, મંદિરે જાય ક્યાંય આશ્રમે જાય બધી જગ્યાએ ફોન એ બંધ જ રાખે. કારણ કે એનું પેલું હોય ને, શું કહેવાય, ધ્યાન ભંગ ન થાય ને એટલે ફોન બંધ રાખતા હોય. તો એ પાછા આવી જશે. ખોટી ઉપાધિ નહીં કરો તમે. બસ કરો ને ભાઈ, તમારામાં તો છે ને હવે શરમ જેવું કાંઈ જ નથી રહ્યું. અરે તમારા સગા મા બાપ છે અને તમે છો કે કેવી કેવી વાતો કરો છો. સગો બાપ છે, સગી માં સમજી. હવે મને નહીં શીખવ શું છે ને શું નહીં. બસ કરો ભાઈ, હા. આ બધી વાતો લાવવાની તુંય કોઈ મારી જરૂર સગી નથી. બેન નથી. તુંય તારી માં સાથે આંગળી પકડીને આવી હતી. ભાઈ બસ કરો. આંગળી તમને છે ખબર તો. છે, તમને ખબર છે કે આ બધી વાતો હવે નથી કરવાની આ ઘરમાં. રીતિકા, નથી કરવાની એટલે શું છે બધું? જે હકીકત છે એ તો છે જ ને. તમને નથી ખબર? અરે આની મમ્મી છે ને બહુ ભારી નોટ છે. આ મારા પપ્પા ક્યાંક આડાવડા જતા હશે તો એની મમ્મી સાથે પ્રેમ થઈ ગયો, અને એની મમ્મીને પહેલેથી હતી જ, તો એની મમ્મીની હાથે આને અહીંયા લઈ આવ્યા. ભાઈ ચૂપ કરો ને. ચૂપ શું કરે છે? હકીકત છે એને ખબર તો પડવી જોઈએ ને. બિચારા અત્યાર સુધી મને તો એવું ખબર હશે ને. વાંધો નહીં, હવે જો ભલે લઈને આવ્યા એટલે બેન તો કહેવાય પણ સગી નહીં હો, અને માં તો કહેવાય પણ સગી નહીં હો. સાવકામાં સાવકી બેન. ચૂપ કરો હવે. રીતિકા, અરે પણ તમને ખોટા હાલવી નહીં કે આમાં કઈ ફસાતું હશે. મમ્મી, પપ્પા, પપ્પા, હા તમે લોકો અહીંયા? પપ્પા, મમ્મી તમે તમે આમ કીધા વગરના શું કામ અહીંયા આવતા રહ્યા હતા? હા બેટા, કીધું એમ કે તમે કાંઈ કીધા જેવી વાત હતી નહીં, તો અમે આ વૃદ્ધાશ્રમમાં આવી ગયા, શાંતિની જિંદગી જીવીએ છીએ અને રોજ પૂજા પાઠ કરીએ છીએ. તમે ગાંડા થઈ ગયા છો પપ્પા. અરે તમારી દીકરી હજી જીવતી છે, મરી નથી ગઈ. કે તમારે હું છું આ દુનિયામાં છતાંય તમારે આવી રીતે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. તમને ખબર છે તમને શોધવામાં અમને કેટલી તકલીફ થઈ. આ તો સારું છે કે મારો ફ્રેન્ડ કૃષ્ણા એની ઓળખાણ એક પીઆઈ સાથે છે, આ ઝાલા સાહેબ, એના કારણે જ તમને ગોતી શક્યા છીએ અમે લોકો. બાકી તો તમે મળત જ નહીં અમને. પણ તારો ભાઈ અમને ચેનથી શ્વાસ લેવા દે તો રહીએ ને. કેટલી વાર કીધું તમને લોકોને. અરે ભાઈએ તમને લોકોને હેરાન કર્યા છે તો હું શું મરી ગઈ હતી? કેટલી વાર કહેવાનું? બેટા મારે પણ તને કેટલી વાર કહેવું બેટા કે બાપ દીકરીને ઘરે સારો ન લાગે. એવું ન વિચારાય પપ્પા. જેટલો સંતાનોનો માતા પિતા ઉપર અધિકાર હોય ને એટલો જ માતા પિતાનો સંતાનો ઉપર અધિકાર હોય છે. તમારી માટે તમારો દીકરો કે દીકરી બે અલગ અલગ હતા કે એક સમાન હતા? બોલો. બેટા હું સમજુ છું કે બંને અમારે તો એક સમાન જ છે. તો પછી જુઓ પપ્પા, તમને દીકરીની ઘરે જવાનું આ બધું સારું નહીં લાગતું હોય ને તો મને પણ સારું નથી લાગતું કે હું છું છતાંય તમે આવી રીતે વૃદ્ધાશ્રમમાં આવી ગયા છો. વૃદ્ધાશ્રમમાં કોણ જતું હોય ખબર છે ને? કાં તો જેના દીકરા દીકરી હોય નહીં, કાં તો પછી જેના દીકરા દીકરી બધા નફટ હોય. જો બેટા મારી વાત સાંભળ, અમે વૃદ્ધાશ્રમમાં આવીએ છીએ ને, વૃદ્ધાશ્રમ ખાલી નામ છે. એક બહુ મોટો પરિવાર છે, બહુ સારી રીતે એકબીજાનું ધ્યાન રાખે છે. બસ અમે બંનેએ નક્કી કર્યું છે હવે કે જ્યાં સુધી અમારા શ્વાસ ચાલે ત્યાં સુધી ઠીક છે, અને એની પહેલાં જે કાંઈ અમારી પાસે પ્રોપર્ટી છે ને એ બધું વૃદ્ધાશ્રમમાં દઈ દેવાનું છે. આ તમારી પ્રોપર્ટીનું માર એમાં મને કંઈ નથી જોઈતું. આ તમારે જેમ કરવું હોય એ કરો, તમને જેવું યોગ્ય લાગે, જેવું ઠીક લાગે તમે કરો. પણ જુઓ પપ્પા, મમ્મી, હું નથી ઈચ્છતી કે તમે લોકો આવી રીતે વૃદ્ધાશ્રમમાં રહો. અને હું ને તમારા જમાઈ અમે એકલા જ રહેતા હોઈએ ને, તો તમે લોકો આવો ને અમારી સાથે રહો ને. જો રીતિકા મારી વાત સાંભળ, અત્યાર સુધી જે થયું ને એ બધું ભૂલી જા. મમ્મી પપ્પા અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા, કીધા વગર ના આવ્યા, તારો ભાઈ હેરાન કરતો તો એટલે આવ્યા, એ બધી વાત છોડ.
હવે આપણે છે ને મમ્મી પપ્પાને આપણી સાથે આપણા ઘરે લઈ જવાના છે. હા બસ પ્લીઝ ના, ના. હવે કાંઈ નહીં બોલતા. અમે કાંઈ જવાના નથી. અમે હવે અમારી જે જિંદગી છે ને બાકીની અહીંયા જ પૂરી હવે કરવાની મારી વાત સાંભળ. જે ફરજ આપણા દીકરાની હતી એ એની ફરજ પૂરી ન કરી શક્યો તો આ જમાઈ બનીને દીકરાની ફરજ નિભાવે છે તો હવે ના નહીં પડે. બસ દીકરીના ઘરે જવાનું. બસ ચાલો તમારી જેવી મરજી, બીજું શું. ચાલો ચાલો. હા